જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર હાલમાં ચાલી રહ્યો છે। ભાજપ યુવા મોરચાના પ્રમુખે બાઇક રેલી યોજી છે। શહેરના રસ્તા પર બાઇક રેલી થઈ લોકોને ભાજપના ઉમેદવારને મત આપવાની અપીલ થઈ હતી। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ બાઇક રેલીમાં જોડાયા હતા। ગુજરાત રાજ્યની અંદર 69 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। 16મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, જ્યારે 14મી તારીખે આખા ગુજરાતની અંદર જ્યાં ચૂંટણી છે ત્યાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જૂનાગઢ મહાનગરની અંદર પણ એક ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું છે અને ખૂબ વિશાળ સંખ્યામાં દરેક બૂથમાંથી યુવાનો આ બાઇક રેલીની અંદર જોડાયા છે। મહાનગરના અધ્યક્ષ આદરણીય શ્રી પુનિતભાઈના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના અમારા અધ્યક્ષ ભાઈ શ્રી વિનસભાઈ અને મહામંત્રી ભાઈ શ્રી અભયભાઈના નેતૃત્વમાં અહીંયા ખૂબ સરસ બાઇક રેલી યોજાઈ છે। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જૂનાગઢ દ્વારા આજે સામાન્ય ચૂંટણી અંતર્ગત જે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, એ બાઇક રેલી આદરણીય પ્રદેશ અધ્યક્ષ યુવા મોરચાના પ્રશાંતભાઈ કોરાળ, અમારા ચૂંટણીના ઇન્ચાર્જ આદર્શ કમલેશભાઈ મીરાણી, અમારા સંગઠનના પ્રભારી મુકેશભાઈ દાસાણી અને અમારા પાર્ટીના સન્માનીય અધ્યક્ષ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન નીચે સમગ્ર યુવા મોરચો અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢ મહાનગરના કારીગરો દ્વારા આજે એક ભવ્ય બાઇક રેલી કે જૂનાગઢના વિસ્તારની અંદર મુખ્ય બજારોની અંદર ફરી અને એક કેસરીયો માહોલ ઉભો કરી દીધો। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે એક દિવસ